સુરત ગ્રામ્ય પોલીસ ચૂંટણી પૂર્વે એક્શન મોડમાં આવી ગઈ છે। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને નિષ્પક્ષ અને ભયમુક્ત વાતાવરણમાં સંપન્ન કરાવવા માટે પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે। જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે દારૂબંધીના કાયદાનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે। અત્યાર સુધીમાં દેશી દારૂના 888 કેસ નોંધાયા છે, જેમાંથી 7.23 લાખનો મુદ્દામાલ જપ્ત થયો, જ્યારે વિદેશી દારૂના 73 કેસોમાં 2 કરોડથી વધુનું દારૂ ઝડપાયું છે। અસામાજિક તત્વો સામે પણ કડક કાર્યવાહી હાથ ધરાઈ છે। નાસ્તા ફરતા 46 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે પાસા હેઠળ 3 કેસ અને તડીપાર માટે 87 દરખાસ્તો તૈયાર કરવામાં આવી છે। આવનારી સ્થાનિક ચૂંટણીઓને ધ્યાનમાં રાખી સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા સતર્ક રહી અને તમામ હેડની અસરકારક રીતે કામગીરી કરવામાં આવી રહી છે। એની અંદર જો આપને વિગત જણાવું તો દેશી દારૂના 888 જેટલા કેસ કરવામાં આવેલા છે અને 7,23,000 જેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે। વિદેશી દારૂના 73 કેસ કરવામાં આવ્યા છે અને ટોટલ જે મુદ્દામાલની કિંમત છે 2 કરોડ કરતાં વધારે છે। એમાં એક કેસ 1 કરોડ 37 લાખનો મોટો કેસ કરવામાં આવેલો। એ સિવાય જે ટોટલ ક્વોલિટી કેસ છે એ 7 જેટલા કરવામાં આવેલા છે। નાસ્તા ફરતા આરોપીઓ છે એ 46 જેટલા ધરપકડ કરવામાં આવેલી છે। બેલેબલ નોન બેલેબલ વોરંટની અસરકારક રીતે બજાવણી થઈ રહી છે। 9 જેટલી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે, જ્યાં સઘન રીતે વાહન ચેકિંગ થઈ રહ્યું છે અને પાસાની 3 જેટલી દરખાસ્ત અને તડીપારની 87 જેટલી દરખાસ્ત કરવામાં આવેલી છે।